વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં મારુતિ મંદિર પરિવાર અને શનિદેવ ફાઉન્ડેશન દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા મારુતિ મેદાન ખાતે પૂર્ણ થઈ હતી। મારુતિ મંદિર પરિવાર શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ સાથે જ ડીજે, બગ્ગી, ઊંટગાડી, ટ્રેક્ટર, રામ પરિવાર સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રામાં સંતો પણ જોડાયા હતા। લોકોએ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। ગોત્રીના ગુરુવંદના મહોત્સવ શ્રી હનુમંત ચરિત્ર કથા અંતર્ગત શોભાયાત્રા નીકળી હતી। ત્યારે હજારો ભક્તોએ શોભાયાત્રામાં જોડાઈને શોભા વધારી હતી। જય સિયારામ, જય બજરંગબલી। આજે છે હનુમાન જન્મોત્સવનો દિવસ અને હનુમાન જન્મોત્સવના દિવસે ગોત્રી વિસ્તારમાં જે ગુરુવંદના મહોત્સવ થઈ રહ્યો છે, હનુમાન ચરિત્ર કથાનું આયોજન થઈ રહ્યું છે। તેના અંતર્ગત આજે જે ભયભંજન હનુમાનજી મંદિર પરિવાર છે તેમના તરફથી અને શનિદેવ ફાઉન્ડેશન તરફથી સંયુક્ત રીતે આ એક શોભાયાત્રા કાઢવામાં આવી છે। ભયભંજન હનુમાનજી મંદિરથી શોભાયાત્રા શરૂ થઈ છે અને જે મારુતિ મેદાન સુધી શોભાયાત્રા થશે કે જ્યાં હનુમાન ચરિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો, યુવાનો, પુરુષો લોકો જોડાયા છે। અનેક ઝાંકીઓ છે અને ખૂબ સુંદર માહોલમાં, સરસ માહોલમાં આજે હનુમાનજીની શોભાયાત્રા છે તેમાં નીકળ્યા છે। હું તમામ ભાવિ ભક્તોને ફરીથી શનિદેવ ફાઉન્ડેશન અને ભયભંજન હનુમાનજી પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવું છું। જય સિયારામ।